નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા વિડીયોમાં આપ સર્વે મિત્રોનું નેન્સી ફાર્મ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના મુખ્ય સમાચારો જોઈએ તો રાંધણ ગેસના ભાવમાં મોટો ઘટાડો, ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો, ગુજરાતમાં ગરમીની આગાહી, 15,000ની સહાય મળશે। તમામ સમાચાર વિગતવાર જણાવું તે પહેલા અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો। આજના પ્રથમ સમાચાર જોઈએ તો રાંધણ ગેસના ભાવમાં મોટો ઘટાડો, ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ટ્વીટ કરીને માહિતી આપી, જે મુજબ રાંધણ ગેસ ₹100 સસ્તો કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી નારી શક્તિનું જીવન આસાન થવા સાથે કરોડો પરિવારોનો આર્થિક બોજ હળવો થશે। 6 મહિનામાં બીજી વખત રાંધણ ગેસ સસ્તો થયો। સમાચાર તરફ આગળ વધીએ તો ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે કે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો। આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો। સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ગરમીની આગાહી। રાજ્યમાં વહેલી સવારે હજુ પણ લોકો ઠંડી જ્યારે બપોર બાદ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। હવે ધીરે ધીરે તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા તારીખ 23 થી 26 દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં ગરમ પવન ફૂંકાવાની શક્યતાઓ છે। તેમજ ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી ઉત્તરના પવન ફૂંકાય છે। સમાચાર તરફ આગળ વધીએ તો 15,000ની સહાય મળશે। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો।